દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોયલ સાથે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ચોમાસા પૂર્વ કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે શહેરની ગટરો, વોકળા અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાની સમયસર સફાઈ કરવામાં આવી નથી, જેના કારણે આગામી ચોમાસામાં પાણી ભરવાની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. આ મુદ્દે કોંગ્રેસ પણ ભાજપ સહિત નગરપાલિકા સામે આક્ષેપો કર્યા છે. જોકે નગરપાલિકાના ચીફ ઓફિસરે તમામ આરોપીઓને ફગાવી કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવાનો દાવો કર્યો છે. ઉપલેટા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને સ્થાનિક અને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો વચ્ચે હવે સૌની નજર નગરપાલિકાની કામગીરી પર ટકેલી છે. ચોમાસું બારણે ટકોરા મારી રહ્યું છે, ત્યારે વરસાદ પહેલા ગટરો અને પાણીના નિકાલની વ્યવસ્થા કેટલી ઝડપથી દુરસ્ત કરવામાં આવે છે અને લોકોને પાણી ભરાવાની સમસ્યામાંથી કેટલી રાહત મળે છે, તે આવનારો સમય જ નક્કી કરશે. મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા. હું ઉપલેટાનો રહેવાસી છું. આજ રોજ જે આપણે ઉભા છે મોજ નદી, અમારો જીવનદોરી સમય મોજ નદી છે અને અત્યારે જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ આ નગરપાલિકા દ્વારા, પરંતુ હજી સુધી કોઈ નગરપાલિકા દ્વારા ધ્યાન દોરવામાં આવતું નથી. કારણ કે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે અને જે સાફ સફાઈ કરવી જોઈએ એ હજી થયેલ નથી. કારણ કે આ જે મોજ નદી છે એ અત્યારે પ્રદૂષિત થઈ ગઈ છે. એની અંદર કચરાના ઢગલા પડ્યા છે. બીજા નંબરમાં કે પાણીનો જે પ્રવાહ જતો હોય અને પ્રવાહને રોકતા જે બાવળિયા છે, ઝાખરા છે, આ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવી જોઈએ. પરંતુ નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકામાં કોઈ જાતનો જવાબદારી આપતા નથી અને જે કોન્ટ્રાક્ટરો આપેલા છે એ કોન્ટ્રાક્ટરો આમાં કઈ ધ્યાન આપતા નથી. જે આપણે જે નગરપાલિકાનો જે ઉભા છે ત્યાં અમારો મોજ નદીનો પુલ છે એને સાફ સફાઈ કરવાની જરૂર છે. કારણ કે મોટા મોટા ઝાડ થઈ ગયા છે, આ ડેમેજ થઈ ગયો છે પુલ એમ કે છે, પરંતુ થયો નથી. પરંતુ હવે જાજા સમયમાં આ પુલ એમ ફાટી જાય, કારણ કે આના મૂળિયા મોટા હોય ઝાડના અને આને સાફ સફાઈ કરવી જોઈએ. અને બીજા નંબરમાં ગામના જે રોડ રસ્તાઓ છે એને પણ રિપેર કરો. ચોમાસું ને હવે 10 દિવસ જ બાકી છે અને તાત્કાલિક જે ગામની અંદર જે પાણીનો નિકાલ થવો જોઈએ એ પણ નથી થયો. હાથીજડિયા રોડ ઉપર આપણે જતા જે હોકળો છે એને પણ સાફ સફાઈ કરવાની જરૂર છે. કારણ કે દ્વારકાધીશ સોસાયટી છે એ કમસે કમ 10,000 ની વસ્તી ધરાવતો એરિયો છે. એની અંદર જે ઝાડઝડી થઈ ગયા છે આ હોકળાની અંદર, એમાં પણ સાફ સફાઈ કરતા નથી. તો હવે ચોમાસું નજીક આવી રહ્યું છે અને અમારી દરખાસ્ત એ છે કે અમારા પુલ, અમારા ગટરું અને અમારી ગામની સેવા જે થવી એ કરો અને અથવા જે અમારી મોજ નદી છે એને તાત્કાલિક ધોરણે બાવળિયા છે એને સાફ સફાઈ કરે અને જે કચરાના ઢગલા પડ્યા એને દૂર કરે. બસ આવી જ અમારી માંગણી છે. મારું નામ તારાભાઈ બારિયા. તારાભાઈ, આજે જે ઉપલેટા નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન ની કામગીરી કરવામાં નથી આવી, શું છે? પ્રી મોન્સૂન ની કામગીરી કરવામાં નથી આવી, નગરપાલિકાના બધા જે હોદ્દેદારો છે એની મોટી બધી જવાબદારી છે. એની અંદર એની કમિટી છે એની મોટી બધી જવાબદારી છે. અત્યારે જે મોજ નદીના પુલ ઉપર અમે જે હું અત્યારે જોઈ રહ્યો છું તો જે ગોંડલ બાપુનો જે પુલ વ્યવસ્થિત રીતે બનાવેલો છે એ પુલની અંદર પડખે ઝાડી બિછાવી દીધી છે. પડખે મોટા મોટા ઝાડવા થઈ ગયા છે. પુલને ભયંકર નુકસાની કરી છે. સરકાર અબજો રૂપિયા ખર્ચે તો હવે પુલ થઈ શકે નથી. ખાલી ઝાડવા કાપવા બાબતથી આ જે મુનસબત છે કે નગરપાલિકાને જે કામગીરી કરવાની જરૂરી છે એ કરતી નથી અને જે પૈસાનું પેમેન્ટ આવે છે એ ખીચામાં પણ હોમાઈ જાય છે, બધું ખીચામાં લઈ લે છે. જે આ પ્રી મોન્સૂન ની કામગીરી નથી થઈ અને તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના નીચાના પ્રશ્ન એ છે કે જ્યાં ત્યાં કચરા બધા નાખી દીધા છે. અમુક ઝાડ બધા ગાંડા બાવરના ઝાખરા બધા ઉભા થઈ પડ્યા છે. સફાઈ પૂરી થતી નથી અને એ હિસાબે પાણી ભરાય છે અને જે નબળા પાત્રમાં જે વર્ગના જે માણસો છે એનું ઘર નીચાણમાં હોય તો એના ઘરની અંદર આ જે વરસાદને હવે તૈયારીમાં છે, વરસાદ થાય તો આના ઘરની બધી બરબાદી થાય. એટલે માટે અમે જે આ લોકોને જે કામગીરી કરવાની છે એ વહેલી તકે જે કામગીરી કરે અને આ બધી સફાઈ વ્યવસ્થિત રીતે થાય એ બાબતનું મારું મોટું જો નહીં થાય તો એના માટે અમે આગળ વધવા માટે પણ અમારી તૈયારી છે. ઉપલેટા નગરપાલિકા દ્વારા જે વરસાદની સિઝન ચાલુ થવાની છે એ પૂર્વે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના જે જગ્યાએ કામગીરી થાય છે
ત્યાં જ્યાં રસ્તા ખોદાયેલા છે ત્યાં અત્યારે યુદ્ધના ધોરણે આપણે પેચવર્ક કરવાની સૂચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત જે વિસ્તારમાં પેચવર્કની કામગીરી બાકી છે એવા પેચવર્કમાંથી રજૂઆત આવે છે તો એ અંગેની જાણ કરેલી કચેરી દ્વારા જીવડીસીને કરી અને આ તમામ વિસ્તારોમાં પેચવર્ક પ્રી મોન્સૂનની કામગીરી માટે એજન્સીના જ રોજ વર્ક ઓર્ડર આપવામાં આવશે. ત્યારબાદ એજન્સી દ્વારા ઉપલેટા શહેરના જે વિવિધ વોકળા છે એની સાફ સફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટ્રોમ વોટર ડ્રેનેજમાં જ્યાં જ્યાં કચરો હશે ભરાયેલો ત્યાં પણ એને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે. કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહ્યું છે કે ટેન્ડર અપાઈ ગયું છે અને ઊંચા ભાવે ટેન્ડર આપી દેવામાં આવ્યું છે. શું કહેશો એમાં ભ્રષ્ટાચાર? ના, એવું છે નહીં. ટેન્ડર જે છે નિયમો અનુસારની પ્રક્રિયા પૂર્ણ કરી અને ત્યારબાદ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. જે ટેન્ડર ભરવામાં આવ્યું ઓનલાઈન એજન્સીએ ભાગ લીધો. પ્રથમ પ્રયત્નમાં એક એજન્સી આવેલી હતી એટલે બીજો પ્રયત્ન કરવામાં આવેલો હતો. બીજા પ્રયત્નમાં 2 એજન્સીઓ આવેલી હતી. એમાંથી એક એજન્સી છે ડિસ્ક્વોલિફાય થયેલી હતી, એક એજન્સીનો ભાવ મંજૂર કરવામાં આવેલો હતો. કેટલા સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે અને પૂર્ણ કરવામાં આવશે? આજરોજથી જ લગભગ કામગીરી સ્ટાર્ટ થઈ જશે અને 1 વીકની અંદર કામગીરી પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટર્સને સૂચના આપવામાં આવશે. કૃષ્ણકાંત ચોટાઈ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. ઉપલેટામાં હાલમાં વરસાદી વાતાવરણ ધીમે ધીમે જામતું જાય છે ત્યારે જે વરસાદી પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે એ કામગીરી બિલકુલ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ નથી. ફક્ત કાગળ ઉપર જ આ કામગીરી દેખાઈ રહી છે. ગ્રાન્ટો પણ આવી ગઈ છે. પ્રી મોન્સૂનની જે દર વર્ષે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટો પણ આવી ગઈ છે. એટલું જ નહીં પણ જે ટેબલ વર્ક કરી અને આ ગ્રાન્ટને ભ્રષ્ટાચારના રૂપમાં પોતાના ખીચામાં કઈ રીતે આવી જાય એ માટેના પ્લાનિંગ થઈ રહ્યા છે. વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ પ્રી મોન્સૂન કામગીરી માટે જે જેસીબી ભાડે રાખવામાં આવેલ છે એ 4,200 ઉપરાંતની કિંમત 1 કલાકના લેખે ભાડે રાખવામાં આવેલ છે. જ્યારે હકીકતમાં 900 થી 950 રૂપિયામાં ઉપલેટામાં ગમે એવું જેસીબી જોઈએ તો મળી જાય છે. જ્યારે નગરપાલિકાએ 4,200 ઉપરાંત પૈસા આપી અને ભાડે રાખ્યું છે. આ તો 3,000 રૂપિયા તો ખાલી ભાડામાં જ ફેરફાર છે. બાકી ખોટા કલાકો ચડાવી અને આખી નગરપાલિકાની જે ગ્રાન્ટ છે એ ચાઉં કરી જવાના પ્રયત્નો કરે છે. એની સામે પગલાં લેવા આવવા જોઈએ. ઉપલેટાની આજુબાજુથી 3 નદીઓ પસાર થાય છે. એને કારણે વોકળા અને બીજી નાના વોકળા ઉપલેટામાં વધારે પ્રમાણમાં છે અને આ વોકળામાં અસંખ્ય ગંદકી છે અને એમાં કચરો છે. એને તાત્કાલિક સાફ કરવી જરૂરી છે પણ નગરપાલિકા આ બાબતે કોઈ ધ્યાન દેતી નથી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.